નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે જીરુના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। પરંતુ પહેલાં એક મહત્વપૂર્ણ માહિતી મિત્રો મારે તમને આપવાની છે। તો મિત્રો, જે પણ ખેડૂત મિત્રોએ મોબાઈલ સહાય યોજનાનું ફોર્મ ભર્યું હતું અને મોબાઈલ લેવા ઈચ્છતા હોય તો તે મિત્રો યોજનાનું ફોર્મ ઘણા બધા ખેડૂતોના અપ્રૂવ થઈ ગયા છે। તો મિત્રો, તમારે તેની નોંધ લેવી અને તમારે મોબાઈલ લેવાનો હોય તો GST વાળું બિલ લઈ ગ્રામ સેવકને આપી દેવું અને યોજનાનો લાભ લઈ લેવો। તો મિત્રો, ચાલો જાણીએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ રાધનપુર માર્કેટ યાર્ડ 3205 થી 4165 રૂપિયા। વાત કરીએ મિત્રો હારીજ માર્કેટ યાર્ડ 3600 થી 3968 રૂપિયા। વારાહી માર્કેટ યાર્ડ 3381 થી 3936। થરા માર્કેટ યાર્ડ 3790 થી 3790 રૂપિયા। વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડ 2351 થી 4090 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ નેનાવા માર્કેટ યાર્ડ 3300 થી લઈને 4080 રૂપિયા। દિયોદર માર્કેટ યાર્ડ 3351 થી 3700 રૂપિયા। ઊંઝા માર્કેટ યાર્ડ 3000 થી 4350। જેતપુર 3250 થી 3850 રૂપિયા। ત્યારબાદ મિત્રો વાત કરીએ જસદણ 3400 થી 3892 રૂપિયા બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ સમી માર્કેટ યાર્ડ 3300 થી લઈને 3945। પાટણ 3800 થી લઈને 3800 રૂપિયા। ગોંડલ માર્કેટ યાર્ડ 2401 થી લઈને 3911 રૂપિયા। રાપર માર્કેટ યાર્ડ 3600 થી લઈને 3850 રૂપિયા। જામજોધપુર માર્કેટ યાર્ડ 3000 થી 3900 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। હવે ખેડૂત મિત્રો, આપણે માહિતી મેળવીશું કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। તો મિત્રો, અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ કહીએ તો અત્યારે જીરુના બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે। કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા નથી મળી રહ્યો, પરંતુ મિત્રો નીચેના સ્તરેથી જીરુના બજાર ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આગામી સમયમાં લેવાલી આવે અને જીરુમાં વેચવાલીનો ઘટાડો થાય તો જીરુના બજાર ભાવમાં વધારો થઈ શકે છે, પરંતુ જો મિત્રો લેવાલી ના આવે તો જીરુના બજાર ભાવમાં વધારો ન થઈ શકે। એટલે મિત્રો, તમારે તમારું જીરું રાખવું કે વેચી દેવું એનો નિર્ણય તમારે લેવો છે। વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો।